તમામની વચ્ચે વધુ કેટલીક વિગતો અમે આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। યુદ્ધની જે વાર્તા અત્યારે થઈ રહી છે અને તેના પર કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય, તો તેના માટે કેટલાક મહત્વપૂર્ણ એ મુદ્દાઓ છે। જો એની પર સહમતિ બને છે આ બંને દેશ તરફથી, તો બની શકે છે કે આ યુદ્ધ જે છે તે સંપૂર્ણપણે યુદ્ધ વિરામ આવી જાય। યુદ્ધમાં શાંતિના 5 સૂત્ર કયા છે, તો જેમાં સૌથી પહેલું છે પરમાણુ કાર્યક્રમ, અને પરમાણુ કાર્યક્રમ પર અડગ છે ઈરાન, અને ઈરાન ઈચ્છે છે કે તે પરમાણુ દેશ બને। જો કે નથી ઈચ્છતા ટ્રમ્પ, અમેરિકા કે ગલ્ફ કન્ટ્રીઝ। હોર્મુઝની ખાડી, અને આ મુદ્દે પણ હોર્મુઝની ખાડીમાં જ્યાંથી એક્સપોર્ટ થઈ રહ્યું છે, જે વ્યવહાર થઈ રહ્યો છે આર્થિક વ્યવહાર, તે રાબેતા મુજબ શરૂ થઈ જાય અને તે દિશામાં આગળ વાત બને છે તો એક મહત્વપૂર્ણ શાંતિનો માર્ગ ખુલશે। ત્રીજી મહત્વપૂર્ણ બાબત છે અને તે છે ઈરાનની જપ્ત સંપત્તિઓ, અને ઈરાનની જપ્ત સંપત્તિઓ જે છે તે ઈરાન જે રિલીઝ કરવા માગે છે, પાછા લેવા માગે છે, એટલે બની શકે આ બાબતે પણ શાંતિના માર્ગે તેમાં રિલીફ મળી જાય તો રસ્તો ખુલી શકે। ચોથો મહત્વપૂર્ણ મુદ્દો છે યુદ્ધમાં નુકસાનનું વળતર। ઈરાનને જે નુકસાન થયું છે અને એ નુકસાનનું વળતર માગે છે તે અમેરિકા પાસેથી। પાંચમી મહત્વપૂર્ણ બાબત છે અને તે છે સુરક્ષાની ગેરંટી। આની પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારે હુમલા ભવિષ્યમાં નહીં થાય, અને આ પ્રકારે ગેરંટી આપવામાં આવે અમેરિકા દ્વારા, અને ઈરાન તો જ ચૂપ બેસશે તેવી પણ વાત સામે આવી હતી, અને તેને એ જ મુદ્દાને લઈને હજુ પણ ઈરાન કાયમ છે કે અમને સુરક્ષા આપવામાં આવે, અને આ સુરક્ષાની ગેરંટી પર અત્યારે ઈરાન જે છે તે અડીખમ છે। અને આ મહત્વપૂર્ણ બાબતો એ 5 જે છે તેમાં બની શકે તો શાંતિનો રસ્તો આગળ નીકળી શકે છે।